તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. તો આ નવો વ્લોગ આવતા આવતા ઘણો સમય થઈ ગયો. એનું કારણ એ છે કે હું ઉજ્જૈનથી આવ્યા પછી સખત કામમાં છું. મારે નાનું રેસ્ટોરન્ટ છે, તમે જોઈ શકો છો. અત્યારે છોકરાઓનું વેકેશન ચાલે છે, તો મારે સખત કામ હોય અને પ્લસ હું નાના નાના શોર્ટ્સ વિડીયો બનાવું છું, તમે જોતા હશો. તો તમે એમાં બી સપોર્ટ કરો છો અને પ્લીઝ આમાં પણ સપોર્ટ કરો. જો તમે યુટ્યુબમાં જોતા હોય તો મને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મને ફોલો કરો. તો આજે ખાસ વિડીયો એ માટે છે કે આજે અમે લોકો જે શોર્ટ્સ વિડીયો બનાવીએ છીએ એમના તમને હું લોકેશન જણાવીશ. જો તમે જોતા હોય તો લોકેશનની શરૂઆત કરીએ તો આ કાઉન્ટર છે અમારું. આ કાઉન્ટર ઉપર તમે ઘણા વિડીયો જોયા હશે, શોર્ટ્સ વિડીયો આપણા. હું તમને અલગ અલગ લોકેશન બધા નજીક જ છે, એક હોટલની અંદર જ છે. હું તમને આપણા હોટલના બી દર્શન કરાવીશ અને મેઇન વસ્તુ આ હોટલ ક્યાં આવેલી છે એનું લોકેશન બતાવીશ. તો તમે જરૂરથી અહીંયા આવજો જ્યારે બી આવતા હોય. તો આપણું રેસ્ટોરન્ટ છે અને આ જ રેસ્ટોરન્ટની અંદર તમે ઘણા વિડીયો જોયા હશે. તો હવે હું તમને લઈ જાઉં છું મારા બીજા નવા લોકેશનમાં, જ્યાં તમે ઘણા વિડીયો જોયા હશે ત્યાંના. તો ચાલો મારી સાથે. તમે આ ગ્રાઉન્ડ જોઈ શકો છો. આ ગ્રાઉન્ડમાં તમે ઘણા વિડીયો જોયા હશે. આ બહારનું લોકેશન છે આપણા આઉટડોરનું. હું તમને ખાસ જગ્યા એક ખાસ જગ્યામાં લઈ જાઉં છું. આ છે ખાસ જગ્યા, તમે અહીંયા જોયા હશો. આ ખાટલા ઉપર બેઠીને આપણે ઘણા વિડીયો બનાવ્યા છે, ઘણા બધા વિડીયો તમે શોર્ટ્સમાં મારા શોર્ટ્સ વિડીયોમાં જોઈ શકો છો. આપણે આ ખાટલા પર બેઠીને ઘણા વિડીયો બનાવ્યા છે. બીજા એક લોકેશનમાં તમને લઈ જાઉં હું, ચાલો મારી સાથે અને વિડીયોમાં બની રહેજો. તમે જોઈ શકો છો આ રેલિંગ પર આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. અહીં ઉભીને આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. તો બસ આ જ લોકેશન છે. હજી ઘણા 2-3 લોકેશન તમને હું બતાવીશ જ્યાં આપણે તમે જોતા હોય તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેમાં તમે જો ને તો બધું નજીક જ છે. જેમ કે સોડીભાઈ નું ગેરેજ, પછી અબ્દુલની દુકાન, જેઠાલાલની ગળા ઇલેક્ટ્રોનિક્સ, બધું નજીક જ છે. પણ એમાં આપણે દેખાડે છે એ રીતે કે બધું દૂર છે. બસ આવું જ છે. અમે લોકો વિડીયો બનાવે છે એમાં આવું જ છે. આપણે ઘણા બધા વિડીયો બનાવીએ છીએ, એમાં ભાઈ હોય છે આપણી ભેગો. ખાસ વ્યક્તિ પિયુષ કરીને છે, જેમ પીલો કહું છું હંમેશા વિડીયો, એ હજી બહાર છે આજે. પણ આ આપણો વિપુલ કરીને આપણી સાથે તે ઘણા વિડીયોમાં તમે જોયા હશે, શોર્ટ્સ વિડીયોમાં આપણા, જે આનું એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે. તો ચાલો આપણે બીજા લોકેશન પર જઈએ. તો બના રહેજો તમે મારા વિડીયોમાં. અને હા, આથી હું રેગ્યુલર નહીં પણ હવે વિડીયો આવશે પાકા. તમે જોઈ શકો છો આ એ જ સિટી છે જ્યાં આપણે બેઠીને ઘણા બધા વિડીયો બનાવ્યા છે. અને આજ તમે મારા શોર્ટ્સ વિડીયોમાં જોયું હશે કે આ જ લોકેશન છે જ્યાં અમે બેઠીને ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને વાયરલ પડ્યા છે. મારા યુટ્યુબ વિડીયોની અંદર અને ફેસબુક વિડીયોની અંદર પેલા 500 વ્યૂ આવતા, પછી 1000 વ્યૂ આવતા, હવે 2000 વ્યૂ આવે છે. અને કોક વિડીયોમાં તો 10,000 વ્યૂ પણ આવે છે. તો આ રીતે જ મને સપોર્ટ કરતા રહેજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરતા રહેજો. આ છે એ જ દુકાન જ્યાં અમે રેગ્યુલર શોર્ટ્સ વિડીયો બનાવીએ છીએ. આ અમારા ખાસ વ્યક્તિ છે અહીંના, મહેશભાઈ કરીને, જે અમારું કેમેરામેન નું કામ બધું સંભાળે છે, પ્લસ આ હોટલના મેનેજર પણ છે. આ દુકાન એ જ છે જ્યાં અમે રેગ્યુલર શોર્ટ્સ વિડીયો બનાવીએ છીએ. તમે જોઈ શકો છો પ્રોપર. આ ખાટલાના ઘણા વિડીયો તમે જોયા હશે જે અમે રેડીમેડ હાથે બનાવેલા છે. એમાં ઘણા વિડીયો તમે જોયા છે, શોર્ટ્સ વિડીયો. બસ આ જ અમારું લોકેશન છે અને અહીંથી જ અમે લોકો વિડીયો બનાવીએ છીએ બધા અને અપલોડ કરીએ છીએ. આ છે અમારી ચાની કેન્ટીન. તમે ચાના કેન્ટીનના પણ ઘણા વિડીયો જોયા હશે અમારા વિડીયોની અંદર, શોર્ટ્સ વિડીયોની અંદર. તો બસ આ જ હતું અમારું આજનું, કે તમને અમારા બધા લોકેશન કહું. અમે કોઈ અલગથી લોકેશનમાં જતા નથી. બસ આ જ અમારું લોકેશન છે ને અમે લોકો અહીંયા જ વિડીયો બનાવીએ છીએ, ક્યાંય બહાર ન જતા, સ્પેશિયલ લોકેશન પર જતા નથી. તો ખાસ વખતે મેં તમને જયારે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે અમારી હોટેલ ક્યાં આવેલી છે, તો અમારી હોટેલ આવેલી છે
માતૃશ્રી હોટલ કરીને છે, હોટલ માતૃશ્રી, જે સોમનાથ દીવ હાઈવે પર આવેલી છે. જ્યારે પણ તમે લોકો સોમનાથ આવો ત્યારે જરૂરથી અહીંયા આવજો. હું તમને મારો બેક કેમેરો ચાલુ કરીને તમને બતાવીશ. તો થોડીક તકલીફ થઈ હતી, આપણા હાથમાંથી મોબાઈલ પડી ગયો હતો, જેના લીધે હું બેક કેમેરો ચાલુ નતો કરી શક્યો. તો મારો બસ આ છે આપણું લોકેશન અહીંનું, હોટલ માતૃશ્રી. આપણી બાજુમાં માતૃશ્રી કાર કેર કરીને છે, બધું એક જ માલિકનું છે. અહીંયા ટોટલી વસ્તુની કાર રિપેરિંગ અને બધા કારને લાગતા કામ થાય છે. આ આપણું લોકેશન છે અહીંનું હોટલનું. તો તમે જરૂરથી સોમનાથ આવો, સોમનાથથી દીવ જતા હોય તો જરૂરથી અમારી હોટલમાં પધારજો અને અમને સપોર્ટ કરો. એટલું જ હતું આપણા આજના વિડીયોમાં. તો પ્લીઝ મને સપોર્ટ કરો. ફેસબુકમાં, યુટ્યુબમાં બધામાં મારું ચેનલ છે. તો જે લોકો ફેસબુકમાં જોતા હોય તો મને ફોલો કરો, યુટ્યુબમાં જોતા હોય તો મને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. હવે ધીમે ધીમે તમારા સપોર્ટના લીધે આપણે ઘણા વ્યૂ બી આવે છે અને ઘણા કમેન્ટ આવે છે, ઘણા લોકો સપોર્ટ કરે છે. અને આપણો ટાર્ગેટ છે કે જલ્દીથી જલ્દી ફેસબુકની અંદર આપણા 5000 ફોલોઅર્સ કમ્પ્લીટ થાય અને વધારે નહીં પણ યુટ્યુબની અંદર આપણા ઓછામાં ઓછા 500 સબસ્ક્રાઇબર્સ વહેલા કમ્પ્લીટ થાય, જેમાંથી 135 થઈ ગયા છે અને ફેસબુકની અંદર આપણા 2400 પ્લસ થઈ ગયા છે. તો જે બી લોકો ફેસબુકમાં જોતા હોય તો મને પ્લીઝ ફેસબુકમાં સપોર્ટ કરો અને યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબમાં સપોર્ટ કરો. બસ આ વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું. મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ મને સપોર્ટ કરો અને ક્યારેય બી આ હાઈવે ઉપર નીકળો સોમનાથ ટુ દીવ તો પ્લીઝ આપણી વચ્ચે હોટલ આવેલી છે માતૃશ્રી હોટલ કરીને, તો ત્યાં સ્ટોપ કરજો. અહીંનું જમવાનું અને ફૂડ બહુ સારું છે. હું મારા ટૂંકમાં પોતે હું મેનેજમેન્ટ કરું છું. તો પ્લીઝ અહીં આવો અને જમવાનો આનંદ લો અને પ્લીઝ મને સપોર્ટ કરો. આભાર.